તો વડોદરામાં NC-22 ને થયેલા અકસ્માતના મામલે ઝી 24 કલાકના અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જનાર સગીરના પિતાની ધરપકડ કરવામાં આવી છે। સ્પોર્ટ્સ બાઇકથી સગીરે યુવતીને અડફેટે લીધી હતી। અકસ્માતના 85 દિવસ બાદ પણ ભોગ બનનાર યુવતી કોમામાં છે। યુવતીના માતા પિતાની વ્યથા દર્શાવતો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો। સાથે જ સવાલ કર્યા હતા કે આ કિસ્સામાં સગીરના પિતા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, સગીર માટે કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી, જે બાદ લક્ષ્મીપુરા પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે રવિ। રવિ, ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, શું છે વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં NC-22 નામની જે યુવતી છે તેને સ્પોર્ટ્સ બાઇક ચાલક સગીર જે યુવક છે તેના દ્વારા અડફેટે લેવામાં આવી હતી। 7 માર્ચના રોજ અને 4 બાદથી લઈને આજ દિન સુધી આ જે યુવતી છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોમામાં તે ગઈ છે, જેના કારણે તેના પરિવાર ખૂબ મુશ્કેલીમાં મુકાયો છે। પરિવાર દ્વારા છેલ્લા 2 દિવસથી સમગ્ર મામલામાં પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 85 દિવસ થયા પછી પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। તે બાબતનો રિપોર્ટ ઝી 24 કલાક દ્વારા ગઈકાલે જ બતાવવામાં આવ્યો હતો। ત્યાર પછી લક્ષ્મીપુરા પોલીસ જાગી છે અને લક્ષ્મીપુરા પોલીસે કોર્ટમાં FIRમાં કલમનો ઉમેરો કરવાની જે અરજી આપી હતી તે મંજૂર થઈ। તેના આધારે જે કાયદાના સંઘર્ષમાં આવેલો જે કિશોર છે તેના પિતાની ધરપકડ કરી છે। તેની ધરપકડ થયા પછી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પણ આ જે સ્પોર્ટ્સ બાઇક છે તેને ડિટેન કરવામાં નથી આવી। માત્ર ને માત્ર સ્પોર્ટ્સ બાઇકને લઈને RTOનો મેમો આપીને પોલીસે સંતોષ માન્યો છે। કે ક્યાંક કહી શકાય જે તપાસ અધિકારી છે તેની પહેલાથી જ તપાસની જે શંકાસ્પદ ભૂમિકા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા તપાસ અધિકારી ઉપર પણ કાર્યવાહી થવી જરૂરી છે અને ક્યારે હવે પોલીસ કમિશનર આવા તપાસ અધિકારી ઉપર કાર્યવાહી કરે છે તેના પર નજર છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।